11th એપ્રિલ, જેને આપણે વર્લ્ડ પાર્કિન્સન દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ, એ દિવસ આપણે પાર્કિન્સન ડિઝીઝ વિશે અવેરનેસ વધારવા માટે અને પાર્કિન્સન ડિઝીઝ શું છે એ સમજવા માટે સેલિબ્રેટ કરી રહ્યા છે, જેથી આપણે પાર્કિન્સન ડિઝીઝવાળા દર્દીઓને મદદ કરી શકીએ. પાર્કિન્સન ડિઝીઝ એક ન્યુરોડિજનરેટિવ કન્ડિશન છે, જેમાં મગજના અમુક કોષો સુકાવાના કારણે ડોપામાઇન નામના કેમિકલની કમીના કારણે એના લક્ષણો જોવા મળે છે. પાર્કિન્સન ડિઝીઝ મેઇનલી વૃદ્ધ વયનો રોગ છે. આવા પેશન્ટને મેડિકલ ટ્રીટમેન્ટની ઉપરાંત સોશિયલ, ઇમોશનલ અને એન્વાયરમેન્ટલ સપોર્ટની બી બહુ જરૂર હોય છે. પાર્કિન્સન ડિઝીઝના લક્ષણોમાં શું થઈ શકે છે? પાર્કિન્સન ડિઝીઝના દર્દીઓને કંપનની તકલીફ, હલનચલનમાં તકલીફ પડવી, બેલેન્સ રાખવામાં તકલીફ પડવી, શરીર જકડાઈ જવું, એવા લક્ષણો જોવા મળી શકે છે. પાર્કિન્સન ડિઝીઝના જડ મૂળની કોઈ ટ્રીટમેન્ટ હોતી નથી. આ ડિઝીઝ ઉંમર સાથે વધતો જાય છે, કોષો સુકાતા થાય છે, એમ દવાની રિક્વાયરમેન્ટ બી વધતી જાય છે. સમય જતાં મૂડ ડિસ્ટર્બન્સીસ અને બિહેવિયર ચેન્જીસ અને મેમરી પ્રોબ્લેમ્સ બી આવી શકે છે, જેથી કરીને આપણે તેના માટે બી ટ્રીટમેન્ટ આપવી પડતી હોય છે. પાર્કિન્સનના દર્દીઓને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવામાં બહુ જરૂરી છે, જેમ કે રેગ્યુલર યોગા ચાલુ કરવું, કોઈ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરવી, સાયકલિંગ કરવું, ડાન્સિંગ કરવું, એ બધાથી ફાયદો થઈ શકે છે, જેથી કરીને તેમના જે શરીરમાં જકડાણ આવે છે એને આપણે ડિલે કરી શકીએ છીએ અને બેલેન્સમાં અને ચાલનમાં જે તકલીફ પડે છે એમાં મદદ થઈ શકે છે. ડાયટમાં આપણે એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય એવો ડાયટ આપવો જોઈએ, જેથી કરીને કોષોને ડેમેજ થતું અટકાવી શકાય. આ બધી વાત હતી પાર્કિન્સનના દર્દીઓને લગતી. હવે પાર્કિન્સનના દર્દીઓની સાથે એમના રિલેટિવ્સ, સગાવાલાઓને બી આપણે સમજાવવું જોઈએ કે જેથી કરીને દર્દીઓને આપણે મદદ કરી શકીએ.